ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 33 માં આપણે ચોથા ક્વોન્ટમ આંકની વાત કરવાની છે. તો મારા પ્રમાણે આપણે પરમાણુનો નમૂનો સમજવા માટે આપણે 3 ક્વોન્ટમ આંકો આપણે સમજ્યા છે. આ 3 ક્વોન્ટમ આંકો જે છે તેમાં મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક, આ ત્રણેય આપણે સમજ્યા છે. હવે આજે આપણે ચોથો ક્વોન્ટમ આંક આપણે સમજવાનો છે. હવે ચોથો ક્વોન્ટમ આંક જે છે બરાબર એ ઇલેક્ટ્રોનનો ભ્રમણ ક્વોન્ટમ આંક છે, અથવા તો એને એઝ આપણે સ્પિન ક્વોન્ટમ આંક પણ કહી શકીએ છીએ. તો નામ શું છે? સ્પિન ક્વોન્ટમ નંબર, એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક અથવા તો ભ્રમણ ક્વોન્ટમ આંક પણ આપણે એને કહી શકીએ છીએ. હવે ભ્રમણ ક્વોન્ટમ આંક પર આવીએ તો આપણને ખબર છે કે મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ કોષની માહિતી આપે, ગૌણ ક્વોન્ટમ આંક જે છે એ કોષમાં રહેલા પેટા કોષની માહિતી આપે, અને ચુંબકીય ક્વોન્ટમ આંક જે છે એ કક્ષકની માહિતી આપે. હવે આ જે આપણો ચોથો ક્વોન્ટમ આંક જે છે એ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની માહિતી આપે છે. જ્યારે પણ કોઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે તો એ ઇલેક્ટ્રોન જે છે એ બે પ્રકારના ડિક વિન્યાસથી ભ્રમણ કરે છે. હવે બે પ્રકારનો ડિક વિન્યાસ, તો આ ડિક વિન્યાસ શું છે ખબર? તો ડિક વિન્યાસ એ તમને દિશા, બરાબર, ડિક વિન્યાસ જે છે એ તમને દિશા સમજાવે છે કે એ કઈ દિશામાં ભ્રમણ કરે છે. તો ધ્યાન રાખજો, કોઈ બી કક્ષક હશે અને એ કક્ષકમાં દાખલા તરીકે કોઈ ઇલેક્ટ્રોન હશે, તો દાખલા તરીકે ઇલેક્ટ્રોન બે રીતે ભ્રમણ કરી શકશે. તમને ખબર છે કે એક સમઘડી, રાઈટ, એ કઈ દિશામાં ભ્રમણ કરી શકે? સમઘડી, કેમ કે ભ્રમણ કરવાનો છે. તો ભ્રમણ કરશે તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કઈ દિશામાં ભ્રમણ કરી શકે? સમઘડી દિશામાં ભ્રમણ કરી શકે, સમઘડી દિશામાં ભ્રમણ કરી શકે. તો બીજો ઇલેક્ટ્રોન જે છે એ કઈ દિશામાં ભ્રમણ કરી શકે? તો એક્ઝેક્ટલી એના વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરી શકે. ને એક્ઝેક્ટલી એની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરી શકે એના માટે જે છે અહીંયા જો તમે જોશો તો આપણને ભ્રમણ જે છે એ બે પ્રકારના મળશે. આ જે બે ભ્રમણ જે છે એમાં આપણે એવું કહી શકીએ કે એના બે ડિક વિન્યાસ છે, એક સમઘડી અને બીજો શું છે? વિષમઘડી છે. હવે અહીંયા જે એના જુદા જુદા આ જે બે ભ્રમણ છે એને +1/2 અને -1/2 વડે સમજાવવામાં આવે છે. દાખલા તરીકે એમ સમજી લો કે સમઘડીને +1/2 જો કહેવાય તો વિષમઘડીને -1/2 વડે દર્શાવવામાં આવે છે. તો આ જે તમારા સ્પિન ક્વોન્ટમ આંક છે એ સ્પિન ક્વોન્ટમ આંક જે છે એના બે મૂલ્યો છે, +1/2 અને બીજો છે -1/2. જે +1/2 એ સમઘડી દર્શાવે છે, તો -1/2 જે છે એ વિષમઘડી દર્શાવે છે. ઈવન અમને જે છે ચિહ્ન વડે પણ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે સમઘડી હોય તો એને ઉપરના એરો વડે દર્શાવવામાં આવે, તો વિષમઘડી હોય તો એને નીચેના એરો વડે દર્શાવવામાં આવે છે. તો આ રીતે તમે તીરની નિશાની વડે પણ સમજાવી શકશો. તો હવે મારા પ્રમાણે થોડો ઘણો કોન્સેપ્ટ હવે ક્લિયર થવો જોઈએ કે આપણે બરાબર પરમાણુમાં આપણે કોષની વાત કરી, કોષના અંદર રહેલા પેટા કોષની વાત કરી, પેટા કોષમાં રહેલી કક્ષકોની વાત કરી. હવે કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન બે પ્રકારના ભ્રમણ દર્શાવી શકે, એક સમઘડી અને એક વિષમઘડી. એટલે એના ડિક વિન્યાસ તમને બે મળશે, બરાબર, જેને ટીની નિશાની વડે દર્શાવવામાં આવે, એક ઉપરનું તીર તો બીજું નીચે તરફનું તીર. અને એમના મૂલ્યની વાત કરીએ તો એકને આપણે +1/2 કહેવાય, તો બીજાને શું કહેવાશે? -1/2 કહેવાશે. તો ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનના ભ્રમણને આધારે આપણને ચોથો ક્વોન્ટમ આંક મળ્યો, જેને એઝ આપણે સ્પિન ક્વોન્ટમ આંક કહી શકીએ છીએ. તો સ્પિન ક્વોન્ટમ આંકમાં આપણે એવું કહી શકીએ કે પરમાણ્વીય કક્ષકોને ચિહ્ન કરતા ત્રણેય ક્વોન્ટમ આંકો ઊર્જા, આકાર અને ડિક વિન્યાસને વ્યાખ્યાયિત કરે છે. તો પરમાણ્વીય કક્ષકને વ્યાખ્યાયિત કરવો હોય, એમાં રહેલી ઊર્જા, એનું કદ, એનો આકાર, તો એના માટે આપણા પાસે 3 ક્વોન્ટમ આંકો છે, n, l અને m. જ્યોર્જ વોન બ્લેક
અને સેમ્યુઅલ ગાઉડસ્મિથે. તો આ બે વૈજ્ઞાનિક હતા, જ્યોર્જ ઉલેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિથ. આ બે વૈજ્ઞાનિક હતા જેમણે સ્પિન ક્વોન્ટમ આપ્યો. તો આ જે વૈજ્ઞાનિકે જે છે ચોથો ક્વોન્ટમ ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ તરીકે જણાય છે એ વિશે એમણે સમજાવ્યું. તો ધ્યાન રાખજો, તમારો ચોથો ક્વોન્ટમ એટલે કે સ્પિન ક્વોન્ટમ જે છે એ કોણે રજૂ કર્યું? તો ઉલેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિથે રજૂ કર્યું. આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર શું કરે છે? ભ્રમણ કરે છે. ત્યારે તેની ધરીની સાપેક્ષમાં બે દિક વિન્યાસ હોય છે. તો ઇલેક્ટ્રોન જ્યારે પોતાની ધરી એટલે કે પોતાની કક્ષામાં જ્યારે ભ્રમણ કરે છે ત્યારે બે પ્રકારના એક દિક વિન્યાસ ધરાવે છે. આ બે દિક વિન્યાસ આપણને ખબર છે, એક સમઘડી છે તો બીજું વિષમઘડી છે, રાઈટ? તો તેના મૂલ્યને આપણે +1/2 અથવા -1/2 હોય છે અને તે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થાઓ કહેવાય છે. એને ઇલેક્ટ્રોનની શું કહેવાય છે? ભ્રમણ અવસ્થાઓ કહેવાય છે. સામાન્ય રીતે તેને તીર વડે દર્શાવવામાં આવે છે. એક ઉપર તરફનું તીર અને બીજું નીચે તરફનું તીર દર્શાવવામાં આવે છે. આમ બે ઇલેક્ટ્રોનના ms એટલે કે સ્પિન ક્વોન્ટમના મૂલ્ય જુદા જુદા હોય છે અને તે વિરુદ્ધ સ્પિન ધરાવે છે. વિરુદ્ધ સ્પિન ધરાવે છે એટલે ઇનડાયરેક્ટલી આપણે કહી દીધું કે જો એક સમઘડી હોય તો બીજું શું હશે? વિષમઘડી હશે. તો ધ્યાન રાખજો, આટલું તમારો સ્પિન ક્વોન્ટમ આંકમાં આવશે. સ્પિન ક્વોન્ટમ આંક જો એક્ઝામમાં પૂછાયો તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનની ઊર્જા, કદ અને એનો આકાર આપણને મુખ્ય ત્રણ ક્વોન્ટમ આંકો n, l અને m વડે સમજાવી શકાય છે. સૌપ્રથમ ઉલેનબેક અને ગાઉડસ્મિથ નામના વૈજ્ઞાનિકે ચોથો ક્વોન્ટમ આંક જે છે સમજાવ્યો. ચોથો ક્વોન્ટમ આંકમાં એમણે એવું કીધું કે ઇલેક્ટ્રોન જે છે પોતાની ધરી પર ભ્રમણ કરે છે ત્યારે એના બે પ્રકારના દિક વિન્યાસ હોય છે. આ બે દિક વિન્યાસના મૂલ્યો જે છે એ +1/2 અને બીજું શું છે? -1/2 છે. તેમને t ની નિશાની વડે દર્શાવવામાં આવે, એક ઉપરની તરફ અને બીજું કઈ તરફ? નીચેની તરફ. અને આ જે ms જે તમારા પરસ્પર વિરુદ્ધ મૂલ્યો જે છે એ એકબીજાની વિરુદ્ધ સ્પિન દર્શાવે છે. એટલે કે એક જો સમઘડી હશે તો ઓબ્વિયસલી બીજી વિષમઘડી હશે. તો મારા પ્રમાણે સ્પિન ક્વોન્ટમમાં તમને ખબર પડી જાય. હવે હમણાં સુધીમાં આપણે જે ક્વોન્ટમ આંકો વિશેની આપણે જે વાત કરી એને થોડી મેં સ્પષ્ટતા કરી દઉં એટલે તમને ધ્યાન આવશે. આપણે સ્ટાર્ટિંગની વાત કરીએ તો સ્મોલ n જે આપણો મુખ્ય ક્વોન્ટમ આંક છે એ આપણો ધન પૂર્ણાંક સંખ્યા છે અને એ તમને કોષ વિશેની માહિતી આપે. દાખલા તરીકે n બરાબર 1 હોય તો k, n બરાબર 2 હોય તો l, n બરાબર 3 હોય તો m. હવે મેં જરા સ્પિન ક્વોન્ટમ આંક જે છે મેં થોડું કાઢી નાખતો છું. ઓકે, તો તમે જે છે આના પહેલા વિડિયો સ્ટોપ કરીને જે છે સ્પિન ક્વોન્ટમ આંક લખી દેજો. હવે જેટલું પણ મેં ઝલક્યું છે એ વિશેની મેં તમને વધારે ડિટેલમાં માહિતી આપું. ઓકે, હવે સમજો, આપણને ખબર છે કે મુખ્ય ક્વોન્ટમ આંક જે m જે છે બરાબર, જે ધન પૂર્ણાંક તમારી સંખ્યા છે એ તમને કોષ વિશેની માહિતી આપે છે. હવે કોષ વિશેની માહિતી આપે એટલે કે પરમાણુ કેન્દ્ર છે, પછી જે તમારો પહેલો જે કોષ આવે જેમાં n બરાબર આપણે 1 કહીએ છીએ અને એ કોષને આપણે શું કહીએ છીએ? k કહીએ છીએ. એ જ રીતે બરાબર જ્યારે n બરાબર શું આવશે? 2 આવશે અને 2 જે છે તમારી l કોષની વાત કરશે. તે જ રીતે જ્યારે n બરાબર શું આવશે? n બરાબર 3 આવશે ત્યારે કોષનું નામ શું આવશે? m. હવે આપણને ખબર છે કે જે મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ તમને કોષ વિશેની માહિતી આપે છે. હવે એ કોષમાં કેટલા પેટા કોષ છે એ જાણવું હોય તો તમારે l જાણવો પડે. અને ધ્યાન રાખજો, l નું મૂલ્ય શું છે? તો n-1 થી શું છે? 0. n-1 થી 0. ઇવન આમાં તમને દરેક મૂલ્યની વેલ્યુ ની ખબર છે. જો l નું મૂલ્ય 0 હોય, જો l નું મૂલ્ય શું હોય? 0, તો તમારી s કક્ષક. l નું મૂલ્ય 1 હોય તો એ તમારી p કક્ષક. l નું મૂલ્ય 2 હોય તો એ તમારી d કક્ષક અને l નું મૂલ્ય 3 હોય તો એ તમારી શું હશે? f કક્ષક. આ રીતે જે છે તમારી દરેક કક્ષકો આવશે. એટલે આપણે એવું કહી શકીએ
કે L ના મૂલ્ય પરથી તમે પેટા કોષ તો જાણી શકો છો અને એના પરથી જે તે તમારી પેટા કોષની રચના છે એનો આકાર બી જાણી શકો. દાખલા તરીકે મેં તમને કીધેલું હતું S કક્ષક જે છે ગોળાકાર છે, P કક્ષક જે છે ડંબેલાકાર છે, D કક્ષક જે છે ડબલ ડંબેલાકાર છે. તો આ વિષયની માહિતી આપણને L પરથી મળી શકે. n બરાબર 1 છે તો L નું મૂલ્ય 0, 0 એ તમારી S કક્ષક આવશે. મુખ્ય ક્વોન્ટમાંક 1 છે એટલે અહીંયા તમારી કક્ષક આવશે 1s. જરા ધ્યાન આપજો. n બરાબર 1 છે તો L બરાબર 0. L બરાબર 0 એ કયો કોષ છે S અને એનો મુખ્ય ક્વોન્ટમાંક કેટલો છે 1 એટલે આને આપણે 1s વડે દર્શાવીશું. જ્યારે n બરાબર 2 હશે ત્યારે n નું મૂલ્ય તમારું 1 અને શું હશે 0. 1 માં જે છે ધ્યાન રાખજો 1 માં જે છે એ તમારી p આવશે. મુખ્ય ક્વોન્ટમાંક 2 છે એટલે શું આવશે 2p બરાબર. અને બીજું 0 હોય તો શું આવશે તો 0 હોય તો તમારું s આવશે. મુખ્ય ક્વોન્ટમાંક 2 છે એટલે શું આવશે 2s. એટલે અહીંયા જો પેટા કોષ જોઈએ તો 2s અને 2p આવશે. તે રીતે n બરાબર 3 હોય તો 3 હોય તો l નું મૂલ્ય જે છે l નું મૂલ્ય 2 1 ને શું આવશે 0. હવે 2 પર બરાબર કયો પેટા કોષ છે d અને મુખ્ય ક્વોન્ટમાંક 3 છે એટલે આપણે એને લખીશું 3d રાઈટ. તે રીતે l નું મૂલ્ય 1 બરાબર તો 1 હોય તો કયું છે p પેટા કોષ અને p પેટા કોષમાં મુખ્ય ક્વોન્ટમાંક 3 છે એટલે એને લખીશું 3p. તે રીતે 0 હોય તો s પેટા કોષ અને n નું મૂલ્ય 3 છે તો કેટલી આવશે 3s. હવે આમાં આપણે એવું બી કીધું કે પેટા કોષની સંખ્યા એના મુખ્ય ક્વોન્ટમાંક જેટલી હોય છે. ધ્યાન રાખજો પેટા કોષની સંખ્યા એના મુખ્ય ક્વોન્ટમાંક જેટલી હોય છે. આપણે જોઈ શકીએ કે 1s છે બરાબર એક પેટા કોષ છે તો એની વેલ્યુ 1 છે. n ની વેલ્યુ 2 છે તો બે પેટા કોષ છે 2s અને 2p અને n ની વેલ્યુ 3 છે તો 3 પેટા કોષ છે 3s 3p અને શું છે 3d. તો ધ્યાન રાખજો n નું મૂલ્ય એના પેટા કોષની સંખ્યા દર્શાવે છે બરાબર. n નું મૂલ્ય એમાં રહેલા પેટા કોષની શું દર્શાવે છે સંખ્યા દર્શાવે છે. હવે આના પછી આપણે ml ઉપર જઈએ. n ખબર પડી l ખબર પડી હવે આપણે ml ઉપર આવીએ. ml જે છે એ જે તે પેટા કોષમાં કેટલી કક્ષકો છે અને એ કઈ દિશામાં ગોઠવાયેલી છે એના ડીક વિન્યાસ વિશેની માહિતી આપે છે. અને ધ્યાન રાખજો ml નું મૂલ્ય જે છે ml નું મૂલ્ય જે છે એ પ્લસ l થી 0 થી શું છે માઈનસ l છે. પ્લસ l થી 0 થી શું છે માઈનસ l છે. દાખલા તરીકે n બરાબર 1 હતું એટલે અહીંયા l બરાબર તો 0 થઈ ગયું તો 0 એ તમને ml નું મૂલ્ય 0 મળશે એટલે 0 એ તમને એક મૂલ્ય મળવાનું. એટલે આપણે એવું કહી શકીએ કે ml બરાબર 0 એ તમને એક જ કક્ષક s વિશેની માહિતી આપે છે. એ જ રીતે n નું વેલ્યુ 2 છે તો l ની વેલ્યુ 1 આવશે. l ની વેલ્યુ 1 આવશે તો ml ની વાત કરીએ તો ml ની વેલ્યુ +1 0 અને શું આવશે -1. ચાલો જો આ 1 છે તો એની વેલ્યુ +1 0 અને શું છે -1. +1 એ આપણે 2p ની ત્રણ પેટા કક્ષકો આપણે જોઈ શકીએ. 2p માટે 2px 2py અને શું આવશે 2pz. તો ધ્યાન રાખજો પેટા કોષમાં રહેલી કક્ષકો તમે ml વડે જાણી શકો છો. એ જ રીતે દાખલા તરીકે આપણે 3d ની વાત કરીએ. n ની વેલ્યુ 3 હોય તો n ની વેલ્યુ અહીંયા 2 થશે. 2 પર તમને +2 +1 0 -1 -2 આ બધા મળશે રાઈટ. હવે એના પ્રમાણે d માં ટોટલ તમને 5 કક્ષકો મળશે અને એ 5 કક્ષકો આપણે કીધેલી છે 3dxy 3dyz 3dzx 3dx2 - y2 3dz2. તો આ રીતે જે છે તમારા પેટા કોષમાં કેટલી કક્ષકો છે અને એનો ડીક વિન્યાસ કયો છે એ વસ્તુ તમને ચુંબકીય ક્વોન્ટમાંક ml વડે દર્શાવવામાં આવે છે. અને છેલ્લું ચોથો જે ક્વોન્ટમાંક છે ચોથો ક્વોન્ટમાંક એટલે કે ઇલેક્ટ્રોનનું ભ્રમણ તમને દર્શાવશે કે કક્ષકોમાં ઇલેક્ટ્રોન જે છે બે રીતે ભ્રમણ કરી શકે એક સમઘડી અને બીજું શું આવશે વિષમઘડી. તો આ રીતે જે છે આપણે આને સમજાવી શકીએ છીએ. જો આટલું વસ્તુ ખબર પડે તો ક્વોન્ટમ અંક વિશેની માહિતી તમને બધી ખબર પડી જશે. પહેલો આપણે ક્વોન્ટમ અંક વિશેની માહિતી જોઈએ. n કોષને વ્યાખ્યાયિત કરે છે તો સાચી વાત છે n
પરથી આપણે cos જાણી શકીએ છીએ. n બરાબર 1 હોય તો k, n બરાબર 2 હોય તો l, n બરાબર 3 હોય તો m. અને n પરથી કક્ષકનું કદ અને મોટે ભાગે તેની શક્તિ પણ નક્કી થાય છે. કેમ? કેમ કે આપણને ખબર છે કે જો ત્રિજ્યા મેળવવી હોય તો એનું સમીકરણ છે r બરાબર n² * a0 અને જો ઊર્જા મેળવવી હોય તો E બરાબર -13.6/1/n², જે હાઇડ્રોજન માટે છે. જે કોના માટે છે? હાઇડ્રોજન માટે છે. તો એનું કદ અને એની ઊર્જા આપણે જાણી શકીએ છીએ. બીજું, n જે છે પેટા કોષની સંખ્યા દર્શાવે છે. દાખલા તરીકે 1 હોય તો એમાં 1s મળશે, 2 હશે તો એમાં 2 મળશે, 2s અને 2p મળશે, n બરાબર 3 હશે તો એમાં 3s 3p અને શું મળશે? 3d મળશે. તો આ રીતે જે છે એમાં કેટલા પેટા કોષ હશે બરાબર એ n ની સંખ્યા જેટલા હોય છે. ત્રીજો, l ની વાત કરીએ તો એ પેટા કોષની શું આપે છે? ઓળખ આપે છે. બરાબર, l જે છે પેટા કોષની ઓળખ આપે છે અને એ કક્ષકનો આકાર પણ નક્કી કરે છે. હવે l ની વાત કરીએ તો l 0 હોય તો s, 1 હોય તો p, 2 હોય તો d અને 3 હોય તો f. હવે s એટલે આપણને ખબર છે ગોળાકાર આકાર, l આપણને ખબર છે કે ડંબેલ આકાર, p આપણને ખબર છે એટલે p કક્ષક જે છે એ શું છે? ડંબેલ આકાર છે. તો આ દરેક વસ્તુ જે છે આપણે l ના મૂલ્ય પરથી મેળવી શકીએ છીએ. ml ની વાત કરીએ તો ml જે છે એ કક્ષકનો ડિક વિન્યાસ નક્કી કરે છે અને ml કક્ષકોની સંખ્યા કેટલી રીતે ડિક વિન્યાસ પામે છે તે સંખ્યા દર્શાવે છે. તો ml જે છે એ તમારા કક્ષકોનો આકાર દર્શાવે છે. દાખલા તરીકે 2p હોય તો 3 હશે, 2px, 2py, 2pz, બરાબર 3d હશે તો એમાં 5 હશે. તો આ દરેક કક્ષકો જે છે એટલે દરેક પેટા કોષમાં કેટલી કક્ષકો છે એની સંખ્યા દર્શાવશે અને એનો આકાર દર્શાવશે. અને ત્યાર પછી છેલ્લું ms જે છે ઇલેક્ટ્રોનના ભ્રમણનો ડિક વિન્યાસ દર્શાવે છે, એટલે કે કઈ રીતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે તે દર્શાવે છે. તો મારા પ્રમાણે જે છે આટલું વસ્તુ તમને ખબર પડી જવી જોઈએ અને આ જે છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કેમ કે ફર્ધર તમે જ્યારે પણ કેમિસ્ટ્રીમાં ઇલેક્ટ્રોન રચના વિશેની વાત કરશો તો ક્વોન્ટમ અંક વગર કોઈ મેળ પડવાનો નથી. તો ધ્યાન રાખજો, ક્વોન્ટમ અંકો અને ક્વોન્ટમ અંકો વિશેની માહિતીના લેક્ચરો તમે 2 થી 3 વખત જોઈને બરાબર પ્રોપરલી સમજવાની ટ્રાય કરજો અને જો કંઈ ન ખબર પડે તો તમે મને ફોન કરજો, મેં તમને ઇન્ફોર્મ કરીશ. થેન્ક યુ વેરી મચ. બાય.